નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના એકમ 11 એક જાદુઈ પત્રની વાર્તાના ભાગ 4માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું. પાઠની સમજૂતી આ મુજબ છે. પહેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું, કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો, બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. લેખક અને નિરંજનને જ્યારે પટાવાળો આવીને કહે છે કે મેનેજર સાહેબ તમને કેબિનમાં બોલાવે છે, ત્યારે લેખકને લાગે છે કે નક્કી અમારી પકડાઈ ગઈ છે અને કદાચ મેનેજર સાહેબ પોલીસમાં પકડાવી દેશે તો. ત્યારે નિરંજન કહે છે, પહેલો પત્ર છે ને, એ બતાવીને છૂટી જઈશું, એટલે કે બચી જઈશું. એમ કહી તે હસે છે. પછી લેખક અને નિરંજન બંને ઓફિસમાં જાય છે. ત્યારે મેનેજર કહે છે, આવો, બેસો, ચા લેશો ને? એ તેમને અત્યંત વિવેકથી પૂછે છે. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. એવી તકલીફ રહેવા દો સાહેબ. એમ નિરંજને પણ ગંભીરતાથી સામો જવાબ આપ્યો. અરે, એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? મેનેજર લેખક અને નિરંજનને કહે છે કે ચા તો મંગાવી જ લીધી છે, એમાં કોઈ તકલીફ નથી મને, પરંતુ તમને તો ફિલ્મ જોવામાં કંઈ તકલીફ મુશ્કેલી નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે, મેં કહ્યું. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. લેખક છે એ મેનેજરને કહે છે કે ના ના સાહેબ, આજે તો તમે અમને ઘણી મદદ કરી છે. નિરંજન શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને સ્નેહાળ નયને પોતાના શિષ્ય તરફ જુએ એમ જોવા લાગ્યો. અરે, એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. મેનેજર કહે છે કે અરે, એમાં મદદ શી કરી છે અમે? એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. ચા પીવાઈ ગઈ એટલે લેખક અને નિરંજન મેનેજરને નમસ્કાર કરી અને બાકીની ફિલ્મ પૂરી કરવા એટલે કે જોવા માટે પાછા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો શાળા એકને બદલે 2 ફિલ્મ જોઈ, ખરું? હવે ક્યારે આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. લેખક કહે છે કે આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને આગળથી ટિકિટ પણ લીધી ન હોવા છતાંય અમે તે ફિલ્મ જોઈ અને તે પણ મફતમાં. અને નિરંજન કહે છે કે મજા આવી ને? પછી તે એના મિત્રને કહે છે કે તે તો એકના બદલે 2 ફિલ્મ જોઈ, ખરું ને? હવે ક્યારે આવું કંઈ કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્ર છે વેદકાકાનો, એનાથી બધું જ કામ થઈ જશે. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે, એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી અને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો યોગ્ય ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. ભરાઈ પડવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ફસાઈ જવું. લેખક કહે છે કે એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા અને એ માટે મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો, યુક્તિ સૂજી. અને જ્યાં દેવદૂતો એટલે કે ફરિશ્તાઓ પણ પગ મૂકતા ડરે છે, ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે, એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે, એટલે કે સાચી સાબિત કરી છે. લેખકે નિરંજનને વાત કરી અને પેલો પત્ર આપવા માટે કહ્યું. ત્યારે નિરંજન કહે છે કે પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે અને ક્યાંક તું મુશ્કેલીમાં પડી જઈશ, ફસાઈ જઈશ.
પણ લેખકને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. એમણે કહ્યું, તારી સાથે રહીને એ આવડત મેં કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસ પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પહેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. લેખકના કહેવાથી નિરંજને તેમને તે પત્ર આપ્યો અને એ પત્ર લઈને લેખક કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયા. મેનેજરના પીએને ચિઠ્ઠી મોકલી અને કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા માગું છું. તેથી થોડી વારમાં જ એમને તેડું આવ્યું એટલે કે બોલાવવામાં આવ્યા. મેનેજરના પીએની ઓફિસમાં લેખકને લઈ જવામાં આવ્યા. તેમની ગભરામણ વધતી જતી હતી અને તેમનાથી કંઈ ગલ્લા તલ્લા એટલે કે આડું અવડું ન થઈ જાય તે પહેલાં જ તેમણે પોતાનું અમોઘ મૂલ્યવાન શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પહેલો પત્ર એમણે પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમકી ઉઠ્યા અને કહ્યું કે આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું. હા, એમ લેખકે કહ્યું. તમે એમને ક્યાંથી ઓળખો? એટલે પીએ પૂછ્યું કે તમે એમને કેવી રીતે ઓળખો છો? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. લેખકે કહ્યું, એ મારા કાકા છે એટલે કે મારા મિત્રના કાકા છે, તેથી મારા પણ કાકા જેવા જ છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. હવે વેદ સાહેબના અક્ષર એવા હતા કે વાંચનાર ભલભલા એમાં મૂંઝાઈ જાય. એટલે પત્રમાં શું લખ્યું છે એ પેલો સનાતન પ્રશ્ન પીએના મુખમાંથી પણ સરી પડ્યો. મેં પત્ર ઉખેડ્યો નથી. એટલે લેખક કહે છે કે મેં પત્ર ખોલ્યો નથી. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.